જો મિત્રો આપણે તબેલાની અંદર જે પાણી લેવલ કરવામાં આવે છે એમાં પહેલાં તો પાઇપનો દેશી જુગાડ કરીને લાકડાની પટ્ટી વડે માપ કરી અને નળી કાપી સોલ્યુશન લગાવી અને સામે જોઈને ટી મારવામાં આવે છે. બધું એક સરખું માપ રાખવા માટે પહેલાંથી કટિંગ કરવામાં આવે છે. કટિંગ કર્યા બાદ જે પાઇપ હોય છે તેને ગમેનની અંદર મૂકી દેવામાં આવે છે ખુલ્લી. આ રીતના અંદર પાઇપ મૂકીને ટપને અંદર ફિટિંગ કરી અને પછી અંદર પાણી ભરીને બધા ટપ એક જ સરખા હશે જે અંદર માલ નાખી સિમેન્ટવાળો અને એક સરખા પાણી લેવલ કરવામાં આવે છે. જોઈ લો એક જ સરખું પાણી હશે અંદર. અને પછી આ જે જેટલા સુધી ટપ પડ્યો છે એટલા સુધી જે ફરમા છે તે આરસીસી ભરી દેવામાં આવે છે જેથી આ પાણી લેવલ એક જ ટપમાં બધું થઈ જાય. એક લેવલ કુંડીમાં જેટલા ટપ ફિટિંગ કરવા એટલા થઈ જાય.